नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दं यतपत्रनेत्र येन त्वया भारततेलपूर्णं प्रज्वालितो ज्ञानमयप्रदीप। हरिः ओम। व्यासनारायणाय नमः। चन्दनमक्षतां पुष्पमालिकाञ्च कस्तूरीतिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभं नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे कङ्कणम्। कृष्ण परमात्मने गोपीजनवल्लभाय नमः। श्री सद्गुरु परमात्मने नमः। ओम नमो भगवते वासुदेवाय। करारविन्देन पदारविन्दम् मुखारविन्दे शयन् सुखं शयानात् निलये निजेऽपि नामानि विष्णो प्रवदन्ति मर्त्याः ते निश्चितं तन्मयतां रचन्ति गोविन्ददामो नरमानयति
जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्त भक्तार्देविना गोविन्द सुखावसाने इदमेव सारम् दुःखावसाने इदमेव ज्ञेयम् वसाने कृष्ण राधा गोकुलेश गोपाल गोवर्धननाथ जिह्वे पिबस्वा गोविंद दामोदर स्तोत्र प्रेम की पाठ जे करे दामोदर दया दाने जे गोलो संचरे श्री गोवर्धन नाथ की जय श्री गिरिराज धरण की जय सतियाई मात की जय सुरापुरा देव की जय त्रिकम जीवापुरी खाम्बेश्वर महादेव की जय पवन सुत हनुमान जी महाराज की जय श्याम सुंदर यमुने महारानी की वल्लभाधीश की जय हर हर गोविंद मेरो है गोपाल मेरो है गोविंद मेरो है गोपाल मेरो है गोविंद मेरो है गोपाल मेरो है
पञ्चविंशो प्रारभ्यते शौनक उवाच कपिलस्तत्त्वसङ्ख्याता भगवान् आत्ममायया हरि हरे यात स्वयं मज साक्षात् प्रज्ञात्मयेन्द्रुणाम् न यस्य वाष्मणः पुंसां वरिम्णः सर्वयोगिनां विस्तृतो श्रुतदेवस्य भूरि तृप्यन्ति मे सवः यज्ञविद्वत्ते भगवान् स्वच्छन्दात्मात्ममायया तमे श्रद्धानस्य कीर्तन्यानुकीर्तय शौनक उवाच सावधान खूब ज सावधानी पूर्वक ભગવદ ભાવ અને ભગવદ પ્રેમમાં રંગાયેલા હૃદય વડે શ્રીરંગ મહાપ્રભુ શ્રી કૃષ્ણ પરમાત્માની આપણે કથા સાંભળીએ. શૌનક મુનિ નૈમિષારણ્યમાં 88,000 ઋષિઓ વતી કથાના સત્રના પ્રાતઃકાલમાં ઊભા થઈ નતમસ્તકે હાથ જોડી ગદગદિત હૃદયે જિજ્ઞાસાપૂર્વક પૂછે છે કે મહારાજ કપિલ ભગવાનનું પ્રાગટ્ય આપે ગઈ સાંજે કરાયું કથામાં. આકાશમાં દુદુંબીઓ વેગા, દેવતાઓએ જય જયકાર કર્યો, અપ્સરાઓ નાચવા લાગી, સંતોના મન પ્રસન્ન થયા, કીર્તનકારો કીર્તન કરવા લાગ્યા, વૈષ્ણવો સેવા કરવા લાગ્યા, બ્રાહ્મણો વેદ પાઠ નિરત થયા, લોભિયા દાન દેવા માંડ્યા, ચંચળ હતા એ સ્થિર થઈ ગયા, અશાંત હતા એ શાંત થઈ ગયા, જેટલા અતૃપ્ત પિતૃઓ હતા એ તો પાંદડીને આંબરીને પાંદડે તૃપ્ત થઈ ગયા. આવા અલૌકિક કાળમાં કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું. મહારાજ કરદમ ઋષિ ના પુત્ર કપિલ ભગવાન એ સાક્ષાત પ્રગટ બ્રહ્મ બેટો બનીને બ્રાહ્મણ કુળમાં જન્મે અને એણે પ્રાગટ્ય અવસ્થામાં પ્રગટ થઈને જે કંઈ પરચાઓ બતાવ્યા અને જે લોકો લોક હૃદયમાં શાંતિ સ્થાપી એ કથા વિસ્તારથી મારે સાંભળવી છે, અમારે સાંભળવી છે. તાની મે શ્રદ્ધાનસ્ય કીર્તન્યાન્યનુકીર્તય કીર્તન્યા અન્યનું કીર્તય. કપિલ સંબંધી જેટલી કથાઓ છે, કપિલ સંબંધી જેટલો પરિચય છે, કપિલ સંબંધી જેટલી ઉક્તિઓ છે, લોકોક્તિઓ, તમારો જે સ્વાનુભવ છે વક્તા તરીકે, જેમ કપડાને હોકવી નાખવું હોય ને, જેને જલ્દી કપડું હોકવવું હોય એને જાજુ નીચોવી નાખવું પડે. જે નીચોવાઈ જાય જલ્દી સુકાઈ જાય, જ્યાં સુધી નીચોવાય નહીં ને ત્યાં સુધી હુકાય નહીં. અને આપણે હુકાતા નથી એનું કારણ કે આપણને સીધા ડોલમાંથી બોડીને દોરીએ ટીંગાડ્યા છે, એટલે આપણને હુકાતા વાર લાગે છે. માટે મહારાજ મને એવો નીચોવી નાખો, એવો નીચોવી નાખો, એવો નીચોવી નાખો કે મારા હૃદયના સૂક્ષ્માથી સૂક્ષ્મ કર્માશયમાં પણ મને માયાનો ભેજ ન રહે અને ખાલી આમ વાવડો તમારી વાણીનો લાગે ત્યાં તો હુકાઈ જાઉં, સીધો સુકાઈ જાઉં. અને જે નાળિયેર હુકાઈ જાય ને ગોટો થઈ જાય ને એ આમ ખખડાવો એટલે સાબિતી આપે કે નાળિયેરની કાચલી જુદી છે ને ગોટો એ જુદો છે. જેને ગોટો સમજાઈ જાય ને એનો ગોટો જટ નીકળી જાય, ન સમજાઈ જાય એના ગોટા કોઈ દી ઉકલે નહીં. મારા વાત માટે એવું જ્ઞાન નીચોવી નાખો હે ગુરુદેવ, મને એવો રંગી દો, એવો પલાળી દો પ્રભુ કે હું
આપનું સાંખ્ય અને સાંખ્યના વિવેક વડે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, મારો માનવ તરીકે અવતાર કેટલા અવતારો પછી થયો ને શા માટે થયો છે, અવતરી માણસ તરીકે મારે શું કરવાનું છે એનું મને શાન ભાન થાય એવી કંઈક કૃપા કરો, એવી કંઈક કૃપા કરો. માંડવીનું કાલરું વાવલવું હોય તો હારો વાવડો જોઈ, અને ભવસાગરને વાવલી નાખવો હોય તો હારા ગુરુની વાણી જોઈ. મારા બાપ ત્યાં સુધી આ કાલરું ખૂટે એવું નથી. માટે એવો મધુ વાતા રેતાયતે કરો પ્રભુ, એવો મધુર વાવડો ભાઈ આપની વાણીનો, કે મારી જન્મ જન્માંતરની ધૂળ, મારા પાંદડા, મારા હાઠીકા, મારા અનેક જન્મોના મળ છે, મલ વિક્ષેપને આવરણ મારા બધા ઉડી જાય. હે મા જોગમાયા, જાડિયાન ધકારા પહામ, મારી જન્મો જન્મની જડતા છે, મારામાં જડતા પડેલી છે, એ જડતાનો હે માં નાશ કર માં સરસ્વતી. સુતજી મહારાજ કહે છે કે આ પ્રમાણે શૌનક મુનિનો આવો સદભાવ, હાર્દિક ભાવ જોયો એટલે મૈત્રી મુનિ કપિલ ભગવાન વતી આ જે કથાનક છે તે ગંગાના પવિત્ર કિનારા ઉપર વિદુરજીને આ કથા સંભળાવવા લાગ્યા. આ જ કથા ગંગાના પાવન કિનારા ઉપર શ્રાપિત રાજા પરીક્ષિતને સુખદેવજી મહારાજ કરુણાના સાગર, કરુણામયી, કરુણાપૂર્ણ વાણી વડે, નિર્મલ વિશુદ્ધ વાણી વડે, શાબ્દિક શબ્દો વડે પરબ્રહ્મ પરમાત્માના ભાવથી એને રંગવા લાગ્યા છે. મૈત્રેય ઉવાચ, મૈત્રેય મુનિ કહે છે કે વિદુર, પિતાજી પોતાના પુત્રના દર્શન કરી, પોતાના પુત્રને પામી, પોતાના જીવનનું લક્ષ્ય પામી, સંસારની જવાબદારીઓમાંથી મુક્ત થઈ વાનપ્રસ્થથી પિતા કરદમ પોતાના પુત્રને જન્મીને 5 વર્ષના દીકરાને પ્રણામ કરી. જુઓ, ભાગવત એટલે, અન્ય શાસ્ત્રો એટલે દીકરો બાપને પગે લાગે એ અન્ય શાસ્ત્રો છે. ભાગવત એવું છે કે બાપ દીકરાને પગે લાગે, વ્યાસ સુખદેવને પગે લાગે અને કરદમ કપિલને પગે લાગે. આ અવળું શાસ્ત્ર છે, આ ગોરખમાણી વાળું શાસ્ત્ર છે, આ સમાધિ ભાષાનું શાસ્ત્ર છે, આ અપૂર્વ શાસ્ત્ર છે. જ્યાં વય પૂજાતી નથી, જ્યાં જાતિ પૂજાતી નથી, જ્યાં ઉંમર પૂજાતી નથી, જાતિ પૂજાતી નથી, ત્યાં જ્ઞાન પૂજાય છે. આવું જ્ઞાન પ્રધાન શાસ્ત્ર એટલે ભાગવત. પિતાએ પુત્રને પ્રણામ કર્યા. શું કામ? દીકરો દીકરો નથી, દીકરો દેવ છે. દીકરો દીકરો નથી, એ તો સાક્ષાત પ્રગટ થઈને પરમાત્મા પુત્ર બનીને મારે આંગણે આવ્યા છે. ચાલો છેલ્લા પ્રણામ કરીને હવે હું મારા પ્રારબ્ધને પૂરું કરું. એટલે એણે કોટી કોટી પ્રણામ કર્યા. આંખમાં જળજળિયા આવી ગયા, અને જળજળિયા વાળે આંખો જ્યારે કપિલને જોયો બાપે, ત્યારે એ પિતાને હજારો કરોડો કપિલ દેખાણા હતા જળજળિયા વાળી આંખોમાં. વિરાટ રૂપે કપિલના દર્શન થયા. મારો દીકરો વિરાટ છે, વિશેષ રાજતે ઇતિ વિરાટ. પ્રણામ કર્યા. પિતાએ પ્રણામ કર્યા એટલે પુત્રએ આંખો વડે એની આંખમાં આંખ નાખી, બાપની આંખમાં આંખ નાખી. પિતાને પુત્રએ કીધું, કપિલે કીધું કે હે બાપ, ચિંતા કરમાં, ચિંતા કદાપી ન કાર્યા. ભગવાન સર્વ સમર્થો હિ તતો નિશ્ચિંતિતામ વ્રજેત. શ્રી મહાપ્રભુજીએ ચતુશ્લોકીમાં જે વાત કહી એ જ વાત ભાગવતમાં અહીં કપિલ ભગવાને પુષ્ટિની વાત પોતાના પિતાની આંખોમાં આંખ નાખીને, આંખો સે આંખ કી બાત હો ગઈ, આંખો આંખો મેં બાત હોને દો. કેટલાક માણસને સમજાવવા ન પડે, આંખની સામુ જોવો ને એટલે સમજી જાય કે હું કહેવા માંગીશ. કેટલાક માણસને ઈશારાય કરવા પડે અને શબ્દોય કાઢવા પડે. એ ઓલું આમ વાહ.
તોય પાછો કે હે હું ક્યું ઓયલું એટલે અહીં તો ઘણું છે. અને એને ચોખવટ કરો તો એ માંડ કરે, ઘણી વાર કહો ત્યારે માંડ કરે. એક એવા પ્રકારનો જીવ છે. અને આવા જીવને મહાપ્રભુજીએ જેને કયો તોય ન કરે, કરતો એમ જ કર્યા રાખે. અને એને વેદ, 4 વેદનું, એને વેદ બિચારા શું કરે, શાસ્ત્રો શું કરે, ભાગવત શું કરે, ગુરુઓ શું કરે, ભગવાન શું કરે, એનું કોઈ કલ્યાણ ન કરી શકે એવો જીવ એટલે મહાપ્રભુજીની દ્રષ્ટિએ પામર પ્રવાહી જીવ. પાણીના પાંદડા પાણીમાં તણાતા હોય, એ પાણીમાંથી બહાર નીકળવા કે ઉડવા સમર્થન હોય, પાણીમાં પલળીને વજનદાર થઈ ગયા હોય. આપણે આ સંસાર સાગરમાં માયાના ભેજમાં એટલા વજનદાર થઈ ગયા છે કે આપણામાં શુષ્કપણું નથી. નીચોઈ નાખે કોઈ પાંદડાને, પછી તડકાને હુકવે, અને હુકવા પછી જો કે મૂકે ને પાવડો આવે તો ઉડે, બાકી નકર ઉડે નહીં. માયાનો ભેજ બહુ મોટો. એટલે પ્રવાહી કક્ષાના, કેટલાક મર્યાદાના, કેટલાક તો પુષ્ટિ કક્ષાના આત્માઓ હોય, એ આંખોને ઈશારે સમજી જાય. આંખની ભાષા છે એ પ્રેમની ભાષા છે. જેનામાં પ્રેમ હોય ને એ આમ બધામાં જોઈએ ને એટલે તરત જ ખબર પડી જાય કે આ શરીરમાં પ્રેમની પ્રતિષ્ઠા છે. જે દેહમાં પ્રેમની પ્રતિષ્ઠા હોય, પ્રેમ પરમાત્મા પ્રેમનું રૂપ ધારણ કરીને પ્રગટ થયો હોય, એ પ્રગટ પરમાત્મા એને અનુભવવો, એને માણવો, એને જાણવો, એનો અનુભવ કરવો, એની અલૌકિકતાને સ્પર્શવી અદ્ભુત છે મિત્રો. એક સહજ અવસ્થા હોય છે. આવી સહજ અવસ્થા બાપની દીકરાએ બાપની અનુભવી. બાપની આંખમાં દીકરા કપિલે આંખ નાખીને કહ્યું કે હે પિતા ચિંતા કરો માં, હું સમજી ગયો, મારી માની ભલામણ કરો છો. એટલે જ લગ્નની અંદર શિવ અને પાર્વતીનો સૌભાગ્ય આપવામાં આવે છે. એટલે જ લગ્નમાં ગોર બાપા વરકન્યાને સૌભાગ્ય આપે ત્યારે કૃષ્ણનો રૂક્ષ્મણીનો સૌભાગ્ય આપવામાં આવે છે. એટલે જ સૂર્યનો રણનાદેનો, એટલે જ ઇન્દ્રનો ઇન્દ્રાણીનો સૌભાગ્ય આપવામાં આવે છે. જેનો સંસાર સફળ થયો હોય, જે પત્નીને પતિ વગર ન ચાલે, જે પત્નીને પતિ વગર ન ચાલે, પતિ વગર પત્નીને ન ચાલે, આવું અખંડ જોડું. પરિણાની પેલી રાત્રિનો જે પ્રેમ હોય, મરવાની છેલ્લી ઘડીએ જેનો પ્રેમ હોય. અને કેટલાક તો એવા હોય કે આમ ધણી મરી જાય અને ડાઘો જે અગ્નિ સંસ્કાર દેતા હોય તો વાહે કોક બોલાવા આવે કે હમણાં હળગાવાનું રહેવા દ્યો, એને ડોહીમાં તૈયાર છે એ પણ ભેગા આવે. અને એક સીતામાં 2 જણા બળી ગયા હોય એવા જતી સતીને કરોડો પ્રણામ. મિત્રો, આનું નામ પ્રેમ કહેવાય. આ પ્રેમ કહેવાય. આવા મહાપુરુષો, એના સૌભાગ્ય દેવાય, એના સુગંધ દેવાય, એની આણ દેવાય, અને એના નામની અગરબત્તીથી આંખના જોખા ઉતરી જાય. એની ઈ માતાજીનું પાણી છાંટો ને ફૂલા મટી જાય. ઈ માતાજીનું નામ લ્યો ને કોકના વાહ મટી જાય. ભાઈ, ઈ સતના પારખાઓ એની અસર થાય. જેવા તેવાની અસર ન થાય. મિત્રો, યાદ રાખજો, જેનામાં સત પ્રગટ થયું, જેનામાં પ્રેમ પ્રગટ થયો છે, અલૌકિક પ્રેમ પ્રગટ થયો છે. મારી માની ચિંતા નહીં કરો હે પિતા, હવે એ જવાબદારી મારી છે. કારણ કે હવે પિતા ગયા અને પુત્ર આવ્યો, એટલે પુત્રની જવાબદારી છે. જો સ્ત્રી છે ને એ અલૌકિક શક્તિ છે. હવે મારે તમને દેવહૂતિની વાત કરવી છે, એટલે સ્ત્રીની વાત કરવી પડશે. સ્ત્રી જ્યારે જન્મે છે ત્યારે એનામાં જે પ્રેમ હોય, દીકરીમાં જે પ્રેમ હોય, નાનકડી રમતી હોય ને એ જે રમવામાં લટકા મટકા કરીને આખા ઘરને આનંદ આપે, એવો દીકરો રમતો હોય ત્યારે આનંદ ન આપે. અને દીકરો રમતો હોય, કોઈને આનંદ થતો હોય તો એની વાસના છે, એનો મોહ છે. પણ દીકરામાં કોઈ કળા હોતી નથી. એટલી અનંત કળા દીકરીઓમાં હોય છે. જન્મે એટલે બાપને, મા બાપને વશ રહીએ, મોટી થાય એટલે ભાઈ ભાભીને વશ રહીએ, પરણે એટલે ધણીને વશ રહીએ, સાસુ સસરાને, જેઠ જેઠાણીને, દેર દેરાણીને વશ રહીએ, કુટુંબને વશ થઈ જાય.
અને વિધવા થાય ત્યારે પોતાના છોકરાઓને વશ થાય, અગરબત્તી જેમ બળીને ભસ્મ થઈ જાય એમ સ્ત્રી શક્તિ બળીને ભસ્મ થઈ જાય, આશીર્વાદ થઈને હતિયાઈ થઈ જાય. માં મારી માં હોય ઈ અલૌકિક શક્તિ છે, સ્ત્રી છે. જ્યારે જ્યારે સ્ત્રીઓ હામી મળે એટલે નતમસ્તકે એને પ્રણામ કરીને માણી લેજો, એને હૃદયમાં બિરાજમાન કરજો. જેની દ્રષ્ટિ શુદ્ધ થઈ ગઈ છે એનું જીવન શુદ્ધ થઈ જાય. જેની દ્રષ્ટિમાંથી વિકારો મટ્યા છે, જેની વાણીમાંથી વિકારો મટ્યા છે, જેના જીવનમાંથી મમત્વ મટ્યું છે, પરત્વ મટ્યું છે, પ્રિય અપ્રિય મટ્યું છે, એવા મહાપુરુષોનો સંગ કરજો. કપિલ ભગવાન પિતાને વિદાય આપે, પિતા વનમાં ગયા, પ્રાણી માત્રમાં ભગવાનના દર્શન કરે છે. કેવા દર્શન કરે છે? આંખ મારી ઉઘડે ત્યાં તારા સંતો કૃપા એની લેખની. રામાયણ જેનું જીવન હોય અને ગીતા જેનું લક્ષ્ય હોય એવા મહાપુરુષો એને સંસારમાં તરવું ન પડે, ઉડી જાય તો હંસલા થઈને ઉડે ભાઈ, તો હંસ બની જાય.
આવો હંસ પરમહંસ બનેલા કરદમ ઋષિ ઈચ્છા દ્વેષ મમત્વ પરત્વનો ત્યાગ કરી દસમ સ્કંદની નિરોધ ભક્તિ જે છે, કૃષ્ણ લીલાની અલૌકિક લીલાનો જે સદભાવ છે, જે મહારસ્ય અપૂર્વ રસ્ય કૃષ્ણ અને ગોપીનો એ અપૂર્વ રસને ચૂસતા ચૂસતા એનું પાન કરતા રસપાન કરતા 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 પરમાત્માના ધામને પામી ગયા. અંતે પ્રાપ્તા ભાગવતી ગતિ, ભાગવતી ગતિને પ્રાપ્ત થયા. 5-7 વર્ષના કપિલ ભગવાન મોટા થયા. એક દિવસ બિંદુ સરોવરના કિનારે પીપળાના ઝાડ નીચે એક સરસ મજાના ઓટલા ઉપર ભગવાન બેઠા છે. કપિલ ભગવાન 5-7 વર્ષની ઉંમરના, અને મા બિંદુવરમાં સ્નાન કરી અને સફેદ સાડલો પવિત્ર પહેરી, અને એ સફેદ સાડલો પહેરી મા ત્યાંથી નીકળી, અને માએ બધું કામ પડતું મૂક્યું, બધી વાત, બધી આ દુનિયાનો પ્રપંચ પડતો મૂક્યો, અને સાડલાનો ખોળો પાથરી પોતાના 7 વર્ષના દીકરાના ચરણારવિંદમાં મસ્તકનામાં આવી દંડવત નમસ્કાર કરી એના ચરણમાં નીચે બેસી ગઈ, અને પછી આમ રડવા માંડી ગઈ મા. એટલે દીકરાએ પૂછ્યું કે કેમ મા, કેમ આ નીચે બેસીને આજે કઈ તબિયત બરોબર નથી, કઈ થાકી ગઈ છે, શું છે? દેવહૂતિ કહે છે કે નિર્વિણામ નિતરાંબોમન ન સદિન્દ્રિયતર્ષણાત્ येन सम्भाव्यमानेन प्रपन्नातं तपं प्रभो तस्य त्वं तमसोन्दस्य विस्तारस्याप्रपारगमं चक्षुर्जन्ममन्मनामन्ते लब्धं मे त्वनुग्रहात्. હે દીકરા, આ સંસારની દુસ્તર માયા અને માયાનો જે પ્રભાવ, આખા વાતાવરણનો પોલ્યુશનનો પ્રભાવ મારી બોડી ઉપર જે અસર કરે છે, ઇફેક્ટ થાય છે મારા શરીર ઉપર. રાત્રે એમ સૂતા હતા ને મંડળીનો અવાજ સંભળાનો તો અમને એમ થાય કે હાલો મંડળી રમાય છે, માણસો બેઠા છે, લાઇટો બળતી અને ધબધબાટો બોલતો છે. ત્યાં અમને મંડળી દેખાતી હતી, લ્યો રમાતી ત્યાં ને દેખાતી હતી ત્યાં. આવવાનું મને થતું હતું, પણ પછી સવારે વાહો હાજો ન રહી એટલે ના આવ્યા. એટલે અમારી દી પારી ને એટલે પછી રાતની પારીમાં તો કોઈ ગરબા ન દે. એક શબ્દ સંભળાય ને મંડળી દેખાવા માંડે ને, એક શબ્દ સંભળાય ને તરત જ મારામારી કરવાનું મન થઈ જાય. એક શબ્દ સંભળાય શાંતિ થઈ જાય, એક શબ્દ સંભળાય અને આપણે એમ થઈ જાય કે ખાઈ લઈ હું રોટલા ને ટપાકા ને થેપલાની સુગંધ ભારી આવે. ખાલી ટપાકો સંભળાય અને ભૂખ લાગી હોય ટપાકો સંભળાય ને કોકનો રોટલો ખાવાનું મન થઈ જાય. એમ આ બધા વાતાવરણની અસર જે મારા ને તમારા ઉપર થાય છે, એમ મા દેવહૂતિએ કહ્યું કે હે દીકરા, આ માયાવી વાતાવરણની અસર અને એ અસરને કારણે મને ઇન્દ્રિયો જે તોફાને ચડી જાય છે, આંખ કાન નાક મુખ વિખેરે કર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયોના તોફાનથી એને રાજી કરીને હું થાકી ગઈ છે, એને ખવડાવીને થાકી ગઈ, એને જોવડાવીને થાકી ગઈ, એને સંભળાવીને થાકી ગઈ, એને હલાવીને થાકી ગઈ, એને રમાડીને થાકી ગઈ. હવે હું થાકી ગઈ છું મા. અને આમ આજ મને સમજાણો કે થાક લાગ્યો છે, આજ મારી આંખ ઉઘડી ગઈ છે, એ તારી દયાથી ઉઘડી ગઈ એટલે અહીં બેહી ગઈ. નકર જાતી હતી તો રસોડામાં, પણ અહીં તારી પાસે બેહી ગઈ કારણ કે તારી દયા થઈ ગઈ. જેની દયા થઈ જાય ને હખણા બેહી જાય, જેને દયા ન થાય કથામાં હખણા ન બેહે, યાદ રાખજો. અને જેને ઉપર દયા ન થાય ને હખણા ન હોય ને એની પાડોહમાં ન બેહવું, નકર તો એનું અહખ તમારામાં ગરી જાય, એનું પાપ તમારામાં ગરી જાય, એનાથી આઘું બેહવું. નકર ઠોહા મારી તમને કે તમને ખબર છે હવે આ કથા પછી આમ આવવાનું છે. ઊંચો ગઢ ગિરનાર તો એ લોકો કે હમણાં આવશે આભથી વાતું કરે, એ તો આવશે પણ તું હવે છાનો મનો ઘડીક બીજાને સાંભળવા દે મારા બાપ. મોર ને મોર જ્યાં હોય ને મોર. એટલે એમ કહેવાય છે કે અનુગામી થાવું. કોઈ કે એની પાછળ ગુરુ જેમ કે સદગુરુ જેમ કે જે અનુગામી થાય કંઈક માર્ગ મેળવે. અને જગતની અંદરમાં
એક વસ્તુ નથી, એનો પડછાયો છે. કોઈ પડછાયો જોયો હોય તો મને કહેજો આ પૂર્ણાવતી સુધીમાં. એ પડછાયો જે છે એ પડછાયાની પાછળ જે પડી જાય ને એ પડછાયા ક્યાંથી પડે એની ખબર પડી જાય ને. આવો આ પડછાયો બે પ્રકારનો છે અને બે પડછાયાની કન્યા રાશિ છે. તો આજે તારી દયાથી મારી આંખ ઉઘડી ગઈ, તારી દયાથી મારું મન ઉઘડી ગયું, તારી દયાથી આજ તારા પગમાં બેસાઈ ગયું, ચરણમાં બેસાઈ ગયું છે, સ્થિરતાપૂર્વક બેસાઈ ગયું છે. આ તારી દયા થઈ ગઈ છે એટલે અનેક જન્મોથી મારી વીંચાયેલી આંખ આજે ઉઘડી ગઈ, અનેક જન્મોથી મારી સિવાયની વાણી આજે બોલતી થઈ ગઈ, પ્રશ્નો કરતી થઈ ગઈ. અનેક જન્મોથી મારો વિમોહિત મન આજે મોહ વગરનું થઈ અને તારી પાસે માર્ગ પૂછવા બેસી ગયું. દીકરા, તું આદ્ય પુરુષ છે, તું ઈશ્વર છે, તું માયાથી પર છે, તું પરબ્રહ્મ પરમાત્મા છો, નિર્ગુણ નિરાકાર સગુણ સાકાર પરબ્રહ્મ પરમાત્મા તું છો. તને કોઈ ભગવાન કહે છે, તને કોઈ પરમાત્મા કહે છે અને તને કોઈ ભગવાન પરમાત્મા અને ઈશ્વર કહીને તને સંબોધે છે. અથમે દેવ સંમોહમ અપાકૃષ્ટમ ત્વમર્હસી. માટે ટૂંકમાં હું ફરીથી મારી રજૂઆત ઉપર આવું છું. દીકરા, મને આ જગતની માયાનો મોહ જે વારંવાર પકડી પકડીને નાખે છે આ સંસારમાં, એ મારો મોહ મટાડી દે. હે મોહન, મોહન મોહન મોહ ન એટલે મોહન. મોહ ન કરવો હોય તો મોહનનું શરણ લેવું. મોહન. અને જેને મોહનની મોહિની લાગી જાય ને ભાઈ, એને કઈ કરવું ન પડે. લાગી લટક ગુરુ ચરણ નકી, મોહે લાગી લટક ગુરુ ચરણ નકી. મીરાબાઈ. ચરણ બિના મોહે કछु નહીં ભાવે, ચરણ બિના હે લાગી લગન ગુરુ ચરણ કી, લાગી લગન ગુરુ ચરણ કી, લાગી લગન ગુરુ મોહે લાગી 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 ચરણ કી, મોહે લાગી લગન ગુરુ ચરણ કી, મોહે લાગી લગન ચરણ કી, મોહે લાગી લગન સંસાર કરો કુઠારો જિજ્ઞાસ્યા પ્રકૃતે પુરુષસ્યા નામી સત્કર્મ વિના વરિષ્ઠ લાગી લગન ગુરુ મોહે લાગી લગન ગુરુ મોહે લાગી લગન ગુરુ ચરણ કી, લાગી લગન ગુરુ ચરણ કી. તંત્વાગતાહં શરણં શરણ્યં સ્વભૃત્ય સંસાર કુઠારમ. આ સંસારનું ઝાડ, ફેમિલી ટ્રી, એને કુવાડેથી પેલા કાપી નાખવું પડે થડમાંથી. અને કુવાડો જ એમાં હાવ ન હાલે,
કુવાડો છે એ ગુરુ છે અને કોદારી છે એ સદગુરુ છે. પછી કોદારીને ત્રિકમ લઈ આવવા પડે અને એનેથી આખા મૂળિયા અને એનું થડ કાઢી નાખો ને થડિયું તો ન ઉગે. નકર તો એ કુવાડો ગુરુથી તો આ સંસાર મટે એવો નથી. જો સદગુરુ મળી જાય ત્રિકમ ને કોદારી જેવો, ત્રિકમજી બાપા જેવા સદગુરુ મળે તો આ સંસાર સાગર કુઠાર. તમારા સંસાર સાગરના મૂળિયાઓ ખડેવાના જે સાધનો છે તમારી પાસે, ક્યાં સાધનો? ભક્તિના, જ્ઞાનના, યોગના, કર્મના આ સાધનો છે સંસાર સાગરને ઉખેડવાના. એ ઉપયોગ કરીને મારો સંસાર સાગર ઉખેડી નાખો. એટલે હે દીકરા, હે દેવ, હું તારે શરણે આવી છું. આમ માતા દેવહૂતિએ સ્તુતિ કરી અને કહ્યું કે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, હું જિજ્ઞાસા પૂર્વક હે પ્રકૃતિ અને પુરુષના ધણી, હે 12 બીજના ધણી, આખા જગતના ધણી, હે ધર્મના ધણી, તારા ચરણોમાં હું પ્રણામ કરું છું. નમામિ સદ્ધર્મ વિદામ વરિષ્ઠ. સદ્ધર્મને જાણનારા એવા હે કપિલ, તમારા ચરણોમાં, વરિષ્ઠ ચરણોમાં, ઉત્તમ ચરણોમાં હું કોટી કોટી પ્રણામ કરું છું. મૈત્રેય મુનિ કહે છે કે પોતાની માતાએ આ પ્રમાણે કપિલ ભગવાનના ચરણોમાં સંપૂર્ણ શરણાગતિ અને સદૈન્ય ભાવે આત્મનિવેદન કર્યું. એટલે જેમની બુદ્ધિ શુદ્ધ થઈ છે, જેનો અધિકાર સિદ્ધ થયો છે, એ સગી માને સજ્જનોની, સંતોની જે ગતિ હોય, જોગીઓની જે ગતિ હોય, એ ગતિ આપવા માટે કપિલ ભગવાન તૈયાર થયા. બાકી આ દાન હગી માને ન દેવાય, આ દાન સગા બાપને ન દેવાય, આ દાન સગા ભાઈને ન દેવાય. આ કોઈ હગાને દેવાની વસ્તુ નથી, આ તો અધિકારીને દેવાની વસ્તુ છે. માં જો અધિકારી થાય તો માને મળે, ને બાપ અધિકારી થાય તો બાપને મળે, દીકરો અધિકારી થાય તો દીકરાને મળે. એટલે જ 19 અધ્યાયની પહેલી કથા મહાપ્રભુજીએ ભાગવતમાં પેલા સ્કંદને અધિકાર લીલા કહ્યો. જેનો અધિકાર મટી જાય, જેને બાપ તરીકે જીવતા ના આવડે ને એના છોકરાઓ ન રાખે, અને મા તરીકે જેને જીવતા ન આવડે, સાસુ તરીકે એને વાવું કાઢી મૂકે, હાથ દીકરાની માનો ઉકળે ખરખરા થાય, એવી લોકોમાં કહેવત છે. કારણ કે ક્યાંય ન હચવાણા, કોઈએ ન હંચવા, એટલે ઉકળે ખરખરા થયા. માટે જીવતા શીખવું જોઈએ. અધિકાર આપણો એક મોટા ભાઈ હોય તો મોટા ભાઈ તરીકેનો આપણો અધિકાર ક્યારેય ન ખોવો, એવું ગરમ ન થઈ જવો, એવો તિરસ્કાર ન કરવો. આપણે બાપ હોય તો એક દીકરાઓ ઉપર કે પરિવાર ઉપર, આપણે કાકા હોય તો ભત્રીજાઓ ઉપર, આપણે કોઈની માં હોય કે ફઈ હોય કે આપણે કોઈના માસી હોય કે મામી હોય કે કોઈના સાસુ હોય, આપણો અધિકાર ન ખોવો. એને કહેવું ને એ અધિકાર નહીં રહ્યો કે હું તારો મોટો બાપ છું, તો માન કે ન માન, દુનિયા કે ન કહે, હું જીવું ને સુધી તારો મોટો બાપ ને મોટો બાપ, હું તારો બાપ, હું તારો દાડો. ને હું કહું ને એ તારે સાંભળવું જોઈએ, તને ગમે કે ના ગમે. પણ એ સાંભળે ક્યારે? કે મોટો બાપ, કાકો, ભાઈ, મામી, માસી, કોઈ પણ સંબંધનો અધિકાર જો હોય એને એ જાળવી રાખ્યો હોય તો દુનિયા સાંભળે. બાકી જે લોકો પોતાનો અધિકાર ખોઈ બેસે છે, એને જગતમાં કોઈ સાંભળતું નથી, જગતમાં એને કોઈ સેવા કરવા તૈયાર થતું નથી, જગતમાં એને કોઈ રાખવા તૈયાર થતું નથી. એની સાથે કોઈ વ્યવહારિકાર ન ગુમાવવો. એક મારો અધિકાર છે કથાનો, તો મારે મારા અધિકારની મર્યાદા ન ગુમાવવી. તમારો અધિકાર છે કથા સાંભળવાનો, તો તમારે તમારો સાંભળવાનો અધિકાર લડી લેવું, બરોબર સાંભળીને શાંત થઈને લડી લેવું. મારી જવાબદારીમાં લડી લેવું. માટે સગી માનો અધિકાર જાણીને દીકરો કપિલ આજે આ કથા કેવા તૈયાર થયો અને ભગવાન કેવા લાગ્યા છે. કપિલ ભગવાન કે શ્રી ભગવાન યોગ આધ્યાત્મિક પુંસાંબતો નિશિષાય મે અત્યંતો પરતિર્યત્ર દુઃખસ્ય ચ સુખસ્ય ચ અંતે પ્રવેશ્યામિ યમગોચમ પુરાનદે ઋષીણાં શ્રોતૃકામાના યોગમ સર્વાંગને પુણા ચેત વસ્ય બંધાય મુક્તયે ચાત્મનો મત ગુણેષુ સક્તં બંધાય રતં
સમજવા જેવી છે આ જગતમાં. આ 3 આંટી ઉકેલાઈ જાય તો જીવ નિર્ગુણ થઈ જાય. 3 આંટીમાં એક એક ગાંઠ ઉપર ગુણ છે. પહેલી ગાંઠ છે અધિદૈવ, અને એ દેવ સમજાઈ જાય. દેવ ત્યારે સમજાઈ જાય કે માણસ દેવતાઓને પ્રસન્ન કરી લે, અને દેવતાઓ આશીર્વાદ આપે એટલે દેવનો દોષ મટી જાય. અધિદૈવ. આ હતિયા ને હુરાપુરા ને આ ખાંભેશ્વર દાદા ને ભગવાન ચોરાના રામચંદ્રજી ને એ આપણને નથી નડતા હો. અંદરના દેવ ઉપાડો લે ને એ જ નડે. મારા બાપ અંદરમાં બેઠા, એક એક કોઠે બેઠા, એ હતી હુરાપુરા ને બધા માલિકોરા જ બેઠા. આ દેહ મંદિર દેહ દ્વારિકા છે, અને એનો રાજા દ્વારિકાધીશ છે, કાળો કનૈયો છે, મારો નાથ છે. અને એની ધજા ચડાવી દો માથે એટલે તમારે દ્વારકાની ધજા નહીં ચડાવવી પડે. આ અલૌકિક છે આ કથા. અંદરમાં જે દેવતાઓ છે એને રાજી કરી લ્યો. વ્રત, જપ, તપ, દાન, દક્ષિણા, ઉપાસના, એને 3 માળા કરો. રડતા રડતા કહો કે હે માની જા મારા બાપ, હું કામ હુરીએ ચડાવે, મારા ભાઈ સમજી જા. એમ પોતાની જાતને સમજાવું. એટલે અધિદૈવ નામની આંટી ઉકેલાઈ જશે. પછી આવે અધિભૂત. અંદરની ઉકેલાઈ જાય તો બહારની જાગે. અધિભૂત એટલે ઢોર નડે, ઢાંખર નડે, કુટુંબ નડે, કાકા કુટુંબ નડે. અને આ જગતની ગમે એટલી સેવા કરો ને, તમારું માથું કાપીને કોકને ઓહી કે આપો ને, તો એમ કે આખી રાત નીંદર ના આવી, તારું માથું જાડું હતું ને એટલે મારું માથું ઊંચું રહ્યું એટલે મને ઓશીકું અનુકૂળ ન આવ્યું. માથાનું ઓશીકું કરીને દ્યો તો આ જગતને ખૂંચે. એટલે અધિભૂત એટલે પ્રાણી માત્રમાં ભગવાન બેઠો છે, એની સેવા કરી લે. જલારામ બાપાએ વીરપુરમાં અન્નક્ષેત્ર ચાલુ કર્યું. એના 1.5 વર્ષ પછી કે 1.25 વર્ષ પછી પહેલી હું શરૂઆતની વાત કરું છું. વીરપુરમાં જલારામજી જન્મ્યા એનું કારણ શું ખબર છે? એક વીરનાથ નામનો સંત થઈ ગયો વીરપુરમાં. વીરનાથ, નાથ સંપ્રદાયનો સંત થઈ ગયો, જેના ઉપરથી નામ પડ્યું વીરપુર. એવા ચમત્કાર બતાવ્યા હતા. એ વીરનાથની ઈચ્છા હતી કે ભગવાન સાધુનું રૂપ લઈને મારા ગામમાં આવે. એના નસીબમાં તો નહોતું, પણ એ ભૂમિ ઉપર વીરનાથના સંકલ્પથી જલારામને જન્મવું પડ્યું અને ભગવાનને આવવું પડ્યું. આમાં તો કરે કોક, આંબા કોક વાવે ને કેરીઓ કોક ખાતા હોય એવું હોય મારા ભાઈ. અમારા કાંતિ સાહેબને એમ લાગતું હતું, વડારામ મને ભણાવતા હતા, કે આ ઠોઠમાં ઠોઠ છોકરો છે, આ લોટ માખીએ, આ કંઈ નહીં કરે. એમ આખા ગામડે નિશાળને લાગતું હતું. ને મારા જેવો તોફાની નહીં, પણ દયા થઈ ગઈ ગુરુ મહારાજની. અમે 13 છોકરા પછી પાઠશાળામાં ભણવા ગયા ને ઠોઠમાં ઠોઠ વિદ્યાર્થી હું. અમારા ગુરુજી ગાદલા ઉપર બેઠા હોય, એની ગાદી ઉપર આગળના ભાગમાં લાકડાનો આમ ઢાળિયાઓનું ટેબલ હોય, અને ફરતા એને આમ 13 જણા બેહી અમે. એટલે ગુરુજી જે બાજુથી આમ ઢોકળા બેઠા હોય ને, ગાદીની આમ એક છેડો હોય, અને ત્યાં પેલું બેહે, પછી અહીંથી આમ લાઈનની શરૂઆત થાય. એટલે બધા દોડીને આવે લેસન લેવાનું હોય, એટલે અહીંથી બેહે, અવરી લઈને બેહે. મનુભાઈ હવરી લઈને ન બેહે કોઈ. શું કામ? અહીંયા હાથ ગુરુજીને ઓડી જાય તરત, અહીંયા આઘું પડે એટલે આમ આગેથી બેહે. અને બધાને થોડીને બેહવા દઉં, બધાને બેસવા દઉં. હોશિયાર હોશિયાર છોકરાઓ હવરી લઈને બેહે. હું ઠોઠમાં ઠોઠ છેલ્લે બેહું, એટલે પહેલા વહેલા હું પહેલો નંબર આવું. એટલે મને પૂછે એ કોઈ અણ હતી તો કે એ કેને ખબર છે? એટલે ફેરવીને થપાટ મારે મને ઉપાડી ગાલ માથે. તો હું ખડખડાટ હસવા માંડું. મને એવો આનંદ થાય કે હજી મારો, અને આ નીચને હજી મારો, આ નહીં સુધરે. પછી મારીને ગુરુજી થાકી ગયા. મને એક દી પગે લાગ્યા કે હવે તો હું મારા બાપ અહીં બેમાં હું, મને હવે દયા આવે તને મારીને, તું અહીં બેમાં. તમે કીધું ઓલા મને વાન જ બેહવા દેતા, તો હું બેહું ક્યાં? મને તો અહીં બેહું જ બરોબર છે. મને કઈ આવડતું નથી. માર ખાતા તો આવડે જ ને, મને આવડે કરવા દો મારા બાપ, મને આવડે કરવા. અને પછી એ માર ખાતા 2 વર્ષ થયા. 3જે વર્ષે
ભાગવત વેચાણા એક ભટજી ગુજરી ગયા ભાગવત વેચાણા એનું આ પોથી 5 રૂપિયામાં લીધી. આ પોથી 5 રૂપિયામાં લીધી. 5 રૂપિયામાં લીધી એટલે બધાએ 12 જણાએ મને કીધું કે તારા 5 રૂપિયા પડી ગયા તો કોઈ દી વાંચવાનો નથી, તને આમાં કંઈ નથી આવડતું સંસ્કૃતનો 100 એ ભાગવત મારા બાપ ક્યાંથી તું વાંચ, આ ખોટી લીધી. મેં કીધું કાંઈ નહીં, ન વાંચું તો હું આ પોથીને પ્રણામ કરીને હું એને નતમસ્તકે વંદન કરીશ ને એટલે હું સફળ થઈ જઈશ, મારે વાંચવું નથી. મેં તો એને પ્રણામ કરવા લીધી છે, હું નહીં વાંચું, મને ખબર છે. પોથી આવી ગઈ 4-5 એટલે ગુરુજીએ કીધું જેને ભાગવત ભણવું હોય આવો, એટલે મેં 2-4 પાના કાઢ્યા ભાગવતના પહેલા, બધાએ કાઢ્યા ને અમે આમ ગયા. એટલે ગુરુજી આમ ગયા ને ઊભા હતા, બેહવાનું કે એ પેલા મારી સામે ડોળા કાઢીને કીધું જા 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 હાલ તો થા, તને હવે ભાગવત જ છે મને કે. એટલે મેં પ્રણામ કર્યા. વાહ, ગુરુજીની આજ્ઞા થઈ ગઈ, તારે ભણવાની જરૂર નથી દીકરા, ભણવાની તારે જરૂર, જા જા. અને ખરેખર ભાગવત ભણ્યો નથી, એક પાનો ભાગવત ભણ્યા વગર ભાગવત વાંચવું નહોતું. 2 બહેનો આવ્યા હવા 9 વાગ્યાની બસમાં, એણે આગ્રહ કર્યો કે મારા ભટજીને અમારે વાંધો પડી ગયો ને ગઈકાલે કથા ચાલુ થાય, તમારો છોકરો ભણીને આવ્યો છે એને ભાગવત વાંચવા મોકલો. મારા મોટા ભાઈને પૈસાનો લોભ, તેને ધરાર પકડીને હું રડતો હતો ને મને પકડીને વ્યાસપીઠે બેહાડી ગયા, તેદીનો વાંચતો થઈ ગયો, જહા પર હોતી પૂગ્યો. તો આ અલૌકિક પ્રસાદી છે, ભાગવત ભણવાથી વંચાતું નથી, આ મારો અનુભવ છે. અધિદેવ, બીજું અધિભૂત, આ સંસારની નડતર. હવે આની અંદરમાં જેમ ટ્રાફિકમાંથી સ્કૂટર વાળો ભટકાણા વગર નીકળી જાય એમ આમાં કોઈની અરે બગાડ્યા વગર નીકળી જાઉં, એનું નામ અધિભૂત નામનો સંતાપ પ્રાણીના. સર્વેષામ અવિરોધેન પૂજા કર્મ સમારભે. કોઈની સામે ભટકાવવું નહીં, કોઈની સામે બગાડવું નહીં, કોઈની સામે કઈ માથાકૂટ કરવી નહીં. બધામાં રામ સ્વરૂપ જોવું, બધામાં પડછાયો ભગવાનનો જોવો અને બસ બધાને પ્રણામ. કોઈ આપણું સારું બોલે તો એને પ્રણામ, કોઈ ખરાબ બોલે તોય પ્રણામ, કોઈ આગળ બેહાડે તોય પ્રણામ, કોઈ પાછળ બેહાડે તોય પ્રણામ, કોઈ ભેગા હાલે તોય પ્રણામ, કોઈ ભેગા ન હાલે તોય પ્રણામ, કોઈ જમાડે તોય પ્રણામ, કોઈ ન જમાડે તોય પ્રણામ. બસ સંતોષ રાખીને એકદમ ઓછી જરૂરિયાતથી નક્કી કરી લેવું કે આ દુનિયામાં હું એકલો આવ્યો છું, એકલો જીવવાનો છું ને એકલો જવાનો. આમાં મારે કોઈ અરે કાંઈ હગાઈ નથી. જો હગાઈ ન હોય તો મારે દુઃખ કેનું લગાડવું કયો. અને આપણી એક મોટી ખામી છે ભગવાનજીભાઈ કે બીજા તરિયાટના 4 ગારો દઈ જાય ને આપણે તો એ વાંધો નહીં, આપણે હે કાંઈ વાંધો નહીં, ઘરાક છે તમે. પણ હગો ભાઈ ખીજાઈ જાય ને ગાર દઈ જાય એટલે આપણું મોઢું બગડી જાય. આ આપણી નબળાઈ છે, એ ન થવું જોઈએ. આપણને હગા ભાઈઓ ગારો દે અને આપણને દુઃખ થાય, અને કોક તરિયાટના દઈ જાય તેથી કાંઈ વાંધો નહીં હાલા રાખે, બધા બોલે તો એમ ત્યાં સમાધાન લે, હગા ભાઈઓનું લે ને, કોઈ રીતે તને તકલીફ નહીં થાય, બોલે એને બોલવા દો. પ્રણામ, સભી કો પ્રણામ. આ બીજી ગાંઠ છે અધિભૂત. અને ત્રીજી એ ઉકેલાઈ ગયા પછી ત્રીજી ઉકેલવી ને એ આપણાથી ઉકેલાય નહીં. એ તો એવો ગુરુ મળે અને એ વિવેક કરાવે ને, ગાંઠ દેખાડે. એ રામાયણમાં આખી ગાંઠનું વર્ણન છે, ગાંઠ કેવી ઝીણી છે, કેમ એ વળી ગઈ છે, હીરની ગાંઠ છે. તુલસીદાસજીએ આ કથા ઉપરથી એક ગાંઠના 10-50 પાનામાં રામાયણમાં આખી એને ઉકેલવાની આંટી તુલસીદાસજીએ રામાયણમાં બહુ સરસ લખી. સમય નથી કે બધી વાત તમને હું કરું, પણ એ ગાંઠ તો જે વળી ગઈ છે માયાની, એને તો સદગુરુ ઉકેલે. અને સદગુરુ ઉકેલે ત્યારે સદગુરુ 1 સેકન્ડ માત્રમાં ઉકેલી નાખે ને કંઈ વર્ષો મહિનાઓ ન લાગે. એની દયા થાય. આમ ઈશારો કર્યો નથી અને ગાંઠ ઉકલી ગઈ નથી. અને જેની ગાંઠું છૂટી ગઈ સુખદેવજી થઈ જાય, જેની ગાંઠ ઉકલી જાય એ ત્રિકમજી બાપુ થઈ જાય, જેની ગાંઠ ઉકલી જાય ગોપીઓ થઈ જાય, જેની ગાંઠ ઉકલી જાય અષ્ટ સખા થઈ જાય, જેની ગાંઠ ઉકલી જાય તો મારો બાપ આંધળો હોય તો દેખતો કૃષ્ણના દર્શન કરતો સુરદાસજી થઈ જાય. સુરદાસજી દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો ભરોસો.
કી જીતે જીત મન મિલાવે રામ સુ મન કરે ભજીત. આ બધા મનના કારણ છે. ગીતાજીમાં એમ લખ્યું છે મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. કપિલ ભગવાન કહે છે કે માં અધિદેવ અધિભૂત ને અધ્યાત્મની ગાંઠ ઉકેલવા માટે પહેલા વહેલા તો આધ્યાત્મિક ગુરુ ગોતવો જોઈએ. આધ્યાત્મિક ગુરુ મળે અને એ પણ શબ્દ બ્રહ્મ અને પરબ્રહ્મમાં નિષ્ણાંત એવો સદગુરુ મળે અને એ આત્યંતિક મુશ્કેલીઓનું નિવારણ કરી દે એવો અને આત્યંતિક કલ્યાણની પ્રાપ્તિ કરાવે એવો. એક છેડે દુઃખ છે અને બીજે છેડે સુખ છે. એની વચમાં આપણું જીવન છે. પણ આપણે આમ જ આ દિશાની ખબર નથી એટલે આપણે કેમ ન જાય ડાબી બાજુ. આપણે વામ માર્ગી છીએ. દુઃખ તરફ જાય વળી દુઃખી થઈને પાછા આવીએ વળી દુઃખ તરફ પાછા જાય. પણ આપણે આમ ખબર નથી કે આમ વયા જાય ને તો દુઃખ કોઈ દી જીવનમાં આવે જ નહીં. જમણો માર્ગ લઈ લઈએ એ સીધો દ્વારકા જાય, દ્વારકાધીશ પાસે જાય. તો સુખ આ છેડે છે. આપણે પ્રયત્નો કરીએ આ બાજુ. તાળું ખોલવું છે, ચાવી તાળાને બંધ કરવાની એક છે ને ખોલવાની એક છે. પણ આપણે ચાવીને તાળો માર્યા પછી ડાબી બાજુ જ આંટા ફેરવીએ, જમણી બાજુ આંટો ફેરવવાનો કોઈ ખીખવાડી દઈએ એક ફેરે અને એક આંટો જમણો લાગ્યો એટલે ભંડાર ખુલી જાય. બધાય માયાના ભંડારો ખુલી જાય. એ જમણી બાજુ આંટો મારતા જો ગુરુ શીખવાડી દે, જમણો માર્ગ ચીંધી દે, જમણે માર્ગે ચડાવી દે અને જમણો પવિત્ર અને ડાબો અપવિત્ર એમ કહેવાય છે. એટલા બધા મનને વાળવાની વાત છે. જમણી બાજુ મન વળે કે ડાબી બાજુ વળે છે એ આપણે નક્કી કરવાનું. જ્યાં સુધી મુક્તિના માર્ગમાં અભિગમન મન નહીં કરે, જ્યાં સુધી આત્મા અધ્યાત્મવાદી પુરુષોનો સંગ નહીં કરે, જ્યાં સુધી આત્મામાં મહાપુરુષોને મળવાની અભિલાષા, એનો આશીર્વાદ લેવાની અભિલાષા નહીં જાગે, શાસ્ત્રોને સમજવાનો પ્રેમ નહીં જાગે, જિજ્ઞાસા નહીં જાગે, ત્યાં સુધી કોઈ કાળે મુક્તિ નથી. એવું શંકરાચાર્યએ લખ્યું છે. માટે આવા સંત પુરુષો મળે, ત્રિકમજી બાપુ જેવા મહાન પુરુષો મળે. અને હું તો એમ કહું કે જે તમને કોઈ ભગવાનની વાત કરે ને એ આપણા કરતા મહાન છે માની લેવું. એને એમ એમાં એની માથાકૂટમાં ન પડવું કે કેટલો મહાન છે. ભગવાનના નામ લેતો હોય ને એ આપણા કરતા હારો હાથ દરજી લેવડાવતો હોય ભગવાનના નામ તો એને મહાન માનવું બસ. અને એનો સંગ કરવો. સંગ કાયમ ન થાય. આપણે કાયમ ભેગા નહીં રહીએ. આપણે તો આ રવિવારને સોમવારે સાંજે છૂટા પડી જશું, પાછા તો કેદી ભેગા થાવું કેને ખબર છે. જહા પર પાછું કેદી જોશું એ કાલનું કઈ નક્કી નથી. તો સંગ ન થાય તો પ્રસંગ કરવો. જ્યાં જ્યાં એવી કથાઓ થતી હોય, સત્સંગ થતા હોય, ત્યાં ત્યાં જ્યારે જ્યારે ટાઈમ મળે, મોકો મળે ત્યારે તે પ્રસંગ કરવો. પ્રસંગ મજરં પાશ આત્મન કવયો વિદુ સ એવ સાધુ સુકૃતો. ઊંચો સ્વર રાખો. આ માલકંસ છે, હેઠા સ્વરથી ગવાય જ નહીં. સ એવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ પ્રસંગ મજરમ પાશ આત્મન કવયો. આ નીચો સ્વર દેખાય નહીં, નીચો નથી હો મારા બાપ. એ પૂજ્ય મૌલિક ને કેટલો નીચો છે. સ્વરનું જેને જ્ઞાન થઈ જાય ને એને ઈશ્વરનું જ્ઞાન થાય. ત્રિકમજી બાપુને સ્વર શિવ સ્વરોદયનું જ્ઞાન થયું. આ સંગીતના નહીં પણ અસલ શિવ સ્વરોદય. સ્વર અનેક જાતના છે. શિવ સ્વરોદયનું જ્ઞાન થઈ જાય તો એને ભગવત પ્રાપ્તિ થાય અને સ્વરનું જ્ઞાન થઈ જાય તો ગંધર્વ લોકની પ્રાપ્તિ થાય. માટે આવા સંત પુરુષો સસાધુ સુકૃતો મોક્ષ દ્વારમ પવૃતમ.
આ મોક્ષનો દરવાજાના બાયણા બંધ છે, તાળા છે, તાળા. એના તાળા લાગી ગયા ને એટલે આખો માંડવો ધૂન બોલતો હોય. ધૂન બોલાવીએ ત્યારે જેના મોઢા ઉપર તાળા લાગ્યા હોય ને એ ધૂનય નહીં બોલે, તાળી નહીં પાડે ને વિચારમાં બેઠો હોય, આમ જોતો હોય તારી કોર. એને પછી શું થાય તો કંઈ નથી થતું, કંઈ નથી થતું. એ જ તારા ભાગ મારા બાપ, તને કંઈ નથી થતું. આખા માંડવાને થાય તાળીઓ પાડવાનું મન, આખા માંડવામાં બેઠેલા લોકોને ધૂન બોલવાનું મન થાય, અને તને કંઈ નથી થતું. એ જ તારા નસીબ છે અવરા. હે